હા ભુવનજી, હા હરીભાઈ, જી બાજુ હેડ્યા? જાવું છે સિદ્ધપુર ચોકડી બાજુ આપવું છે. કેમ ઈકણ? અરે કચેરી લેવા જાવું છે ભાઈ, આ ઠંડી જેવી પડે છે 2 દાડાથી. કચરિયું ખાવું છે એમ? ઓય અલ્યા કચરિયું ખો એના કરતી ઘેર ગુંદ બની ખોકી. હવે હરીભાઈ ઘેર બનાવતા આવડતો હોત તો ઘેર બનાવીને ના ખાતા હોત, આ શું કા બજારનું લાઈન ખોત. અરે પણ આપણા ગામમાં કારીગરો ચો ઓછા છે, ગણાય છે. ગમે એને પકડી લાવો અને ગુંદ બનાવી નાખો. એટલે કારીગરો ગણાય છે, પણ બીજા ના અહીંયા હોય ને તો બધાય જોય, અમારા અહીંયા કોઈ ના આવે. ચમ ભાઈ તમારી એ ચમ ના આવી કેજો, તમારે બધા હંગે શું દુશ્મની છે? અમે તો ટસકા છોડેલા છે હરીભાઈ, અમને મેઠું બોલતા આવડતું નહીં, જેવો બોલે એ કોળીઓ છોડે ડાયરેક્ટ. તમે મારું કઈ બગાડ્યું છે? ના મેં તમારું કઈ બગાડ્યું છે? ના ભાઈ. બરાબર. તમારે ગુંદ ખાવાની ઈચ્છા છે? અરે ઘણી ઈચ્છા થાય છે, ગુંદ કરે ના ભાવે શિયાળાનો. હા તો મને ગુંદ બનાવતા આવડો છે. તમને આવડે છે? ઓવે મન તો તમે ટસકા નહીં મેલ્યા ને, ના તો હું બનાવી આલ્યો તમને. એટલો આમ હાથું બોલો છો, મજાક તો નહીં કરતા ને? વાહ, એટલે અમારી વાત તો તમને મજા કેટલાક છે લ્યા, ની મજા તમને કોઈ દાડો બનાવ ને કોઈ નહીં. હરીભાઈ એટલે મેં તમને કોઈ દાડો ગુંદ બોધતા જોયા નહીં એટલે કહું છું. હા તે ગુંદ ઘરમાં બોધવાનો હોય, બહાર જાહેરમાં ના બોધવાનો હોય. એટલે હરીભાઈ જોયા હોય ને તો આપણને વિશ્વાસ થાય એમ. બીજા બધાને જોયેલા છે પણ એના મારે કોઈ કોમ ના નહીં. એવું છે એમ? હા આ ગામમાં 500 ઘર છે, હા 200 ઘરમાં હું ગુંદ બોધતો છું. એવું એમ? ઓવે બધા મારા જોડે બંધાવરાવે છે લ્યા. એટલે મને ફાઇનલ બધા જ છો તમે. હા અલ્યા તમને વિશ્વાસ નહીં યાર. કોણ નથી કહેતો લ્યા. એટલે વસ્તુ શું શું જોવે એ તો મને ખબર નહીં. હવે ગુંદ છે નો જોવે, લેબડાનો કે બાવળિયાનો કે શાનો જોવે કોહડો? કરિયાણાની દુકાન હોય ને, હા હે ઈકન જઈને કહેજો કે મારે ગુંદ બોધવાનો છે, મને સામાન આલો એટલે બધું સામાન તમને આલ દે. એટલે લાંબાનો કેટલો, કિલો કે 5 કિલો? તમારે કેટલો બોધવો છે? મને ખબર નહીં ભાઈ, આપણે તો લાડવા બધા થઈને 2-3 કિલો થવા જોઈએ એમ. 2-3 કિલો થવો જોઈએ એમ ને? હા કશો વાંધો નહીં. તમે તાર દુકાન જઈ અને દુકાન વાળાને કહેજો કે કિલો ગુંદ આલો અને કિલો ગુંદની સામગ્રી આલો, એટલે 2 થી 3 કિલો ગુંદ તમારી એ બંધ થઈ જાય. એવું એમ? ઓવે હા તો જાઉં હું હાલત નલિકભાઈ નહીં, અહીંયાથી બધું લાવવાનું છે મારે. તમે તાર વસ્તુ લાવી અને મને જોઈન કરો, હું ઘેર જ સૂચવાઈ જવાનું નહીં મારે આજ. એટલે મારા ઘેર આવશો કે તમારા ઘેર રાખશો? આમ તો તમારા ઘેર રાખો ને. અલ્યા ભાઈ મારા ઘેર ના હોય યાર, તમારા ઘેર હોય. અરે હરીભાઈ મારા ઘેર છોકરા વખો પાડશે, મજા નહીં આપવાની એટલે કહું છું. એટલે અમે તો ઘેર એકલા રસ એમ? અમાર તો કોઈ ઘેર છે જ નહીં મારું. તમે કારીગર કેવો, તમારા છોકરા બધી રીતે ટેવાઈ ગયેલા હોય અને અમારા છોકરા નવાઈ લાગે એમ. ના ભાઈ ના, ગુંદ તો તમારી જ બંધા હૈયા, તમને કહી દીધું મેં. અરે હરીભાઈ તમારા લાકડા મૂલ્ય આવ્યો ભાઈ, બીજું શું જોવા છે? લાકડા મરો છો ભલા આદમી? મરતા કોઈ નહીં. ઓવે હારું હેડો માર ઘેર રાખશે ભાઈ. હા હું બધો સામાન લઈને આવતો હતો. હારું સારું પાછા કશી ના દેતા. અલ્યા ભાઈ ચોય નહીં જાય યાર, ઘેર જ મર્યા છે આખો દાળિયા. એ તમારા વિશ્વાએ બધું લઈને આવું છું હો, ગળાની સોગન. શું કીધું? ભૂલો નહીં. કઈને જ ભૂલ કરી છે, કહેવાનું જ નતું હોય એને. ના પાડું તો ખોડ વધારે નાહી દઈશ. એ ખેગરજી લો ને ચા. એ બાસ્કુજી, તમને જાણી દેવું તાણી તમે ચા જ પીતા હોય છો લ્યા. એટલે પણ હારો ચા નો ટાઈમ છે. એટલે વાત તો સાચી, પણ આખો દાડી ચા ના પીવાય ભલા આદમી. ખેગરજી મારે ચા જોવે છે. ચા તો બધાને જોતો હોય, પણ ટાઈમ હોય ચાનો બરોબર. હવાર છે અને હોજ છે, પણ મારે આખો દાડી ચા ના પીવાનો હોય. તમે તો જાણી દેવો તાણી રકીબી હાથમાં લઈને બેસી રહ્યા હોય છો. તાર બીજું શું કરવાનું? તાર નરવા હોય ચા પીવો બેઠા બેઠા. એ શિયાળો ચાલુ છે, આ ઠંડી કેવી પડે છે લ્યા. કચરિયું ખો, ગુંદ ખો, સાલમપા ખો, ચીકી ખો, બધું ખાવું છે ખેગરજી, પણ એના માટે પૈસા જોવે કે. એટલે તમે કોઈ ભીખ માંગો છો લે? હા તમારા ઘરમાં પૈસા નહીં પડ્યા? એટલે ભીખ નહીં માંગતા, પણ એના અત્યારે ભાવ કેટલા છે વાપર્યા છે. એટલે ભાવની ચો વાત કરો છો, કંજુસાઈ કરો છો તમે એક નંબર ની. ઓ અત્યારે તમારે ઘેર ચો ગુંદ બોધેલો પડ્યો છે? હા એટલે કેટલો બોધ્યો છે? ગુંદ બોધેલો નહીં પડ્યો, પણ મારો છોકરો લાવે છે. હમણાં ચીકી લાયો તો, આગળ કચરિયું લાયો તો, સાલમ પાકે ગાધો. તમે ગાધો લે? એમને ખબર છે સાલમ પાક કેવો આવે? ના મને તો નહીં ભાવતો સાલેમ પાક. કેવો આવે ખબર છે હજુ? ના મને ભાવતો જ નહીં. એટલે ખો ભલા આદમી, કમાઈ કમાઈ શું કરશો લે? મરી જાવ એક દાડો. પણ તમે તો ઘેર ભજીને ખો કે ખબર પડે? એવું છે એમ? હા બજારનું શું લેવા ખો છો? કશો વાંધો નહીં. આ ખેગર સમયને બહુ માને છે બરોબર. સમય આવશે ને એટલે ગુંદે ઘેર બોધી નાખશે. એટલે પોર ઊણ જ ઊણ બોધવાનો છે એમ? છેલ્લા 10 દાડામાં. પણ ચા પીવા હાજર તમે? ના માર ચા નહીં પીવો. એટલે ખાસો બધો છે ના ના ચા તો નહીં પીવો, તમે તાર પીજો. તમારો અમે ઓછો પડશે ભલા આદમી. અને હું કીધું ખો લે. હા ખા હા અમે ખા હા. ખો એટલે ઘડપણમાં શરીર હમું રે.
અરે અમાર તો અમે હમું રહે ખેગારજી અને તમે ચા ની વાત કરો છો હા. એટલે ચાએ તો ઘણો સમાધાન કરી દે છે અને પહેલા ઘડિયા હો વર જીવીને જતા રહ્યા આખો દાડી ચા પીતા ને તોય હા એટલે હું ચા પીવાની નામ નહીં પાડતો પણ ખાવાની વાત કરું છું ભલા આદમી કે ખાતા રહેજો લે આ તમારા ઘેર ગુંદ બોધો હેડો આવું ખાવા તમારા માટે નહીં બોલતો સખાડશો તો ખરી કે લમડો ના કરતા અરે આવું છું હમણે ના ભાઈ ના લે હરીભાઈ, એ હરીભાઈ કારીગર, એ બહાર આવો. હરીભાઈ, હા લ્યો આ કિલો ગુંદનો સામાન હવે ગુંદ બોધીને મારા ઘેર પકડી દેજો હો. હું ઘેર જાઉં છું. પકડાઈ ગયું એટલે એટલે તમે કારીગર છો. લાજ શરમ આવે છે લ્યા તમન એમાં હેની શરમ? આ ગુંદ કનો છે મારો ખાવાનો કનો છે મારે મજૂરી કોણ કરશે તમે બરાબર તમારે તો ખાલી વસ્તુ આલી અને જતું રહેવાનું અમે તૈયાર કરી અને તમારા ઘેર મેકલી દે તમે તાર શાંતિથી બેઠા બેઠા ખાજો તમે ચિંતા ના કરો ઘર મારું ઉપયોગ કરવાનું છે સૂલો મારો વાપરવાનો છે લાકડા મારા વપરાય પરસેવો મારો પડશે બરાબર હું તો ગુણ તૈયાર કરી અને લાડવા તૈયાર કરી તમારી એ મેકલી જાયો તમે વહેલા બેઠા બેઠા ખાજો એમ અરે લાકડા તો હું આલી દઉં ને તમન. લાકડા મારા એમ. શરમ આવે છે લે શરમ આવે છે એટલે એમાં એની શરમ ભાઈ. જેટલી મહેનત પોકે હોય કણ હા એ તો મહેનત તો પોકતી જશે ને તમે કારીગર છો તો મહેનત તો કરવી જ પડે કે. જો તમને કહી દઉં છું એકવાર હું સુલા આગળ બેસી જાયો પછી ઊભો નહીં થવું જેટલી કડક અરે મફુજી એવું નહીં. તાણે એ તો ગુંદ બોધવા બેહવાના છે એમ. કને વડે ગુંદ બધો છે અમારો લે. ઓહો વાહ ભાઈ વાહ કોણ બધા છે કોણ કારીગર છે હું હે હું તમને વળી ચાંદ નો બધા આવડે ચાંદનો બોતે આવડે એટલે કોઈ દાડો- અલ્યા અલ્યા જૂનો ને જોણી તો હે? ઓવે કોઈ દાડો ભાડ્યા નહીં એટલે કહું છું તમારા હાથનો કોઈ દાડો બધેલો કાઢો નહીં ગુંદ અરે મફુજી મન લાગે છે તમે પેલો ડાયલોગ ભૂલી ગયા જૂના ને જોણી તા અને કાતરાઈના મોની તા વાહ ભાઈ વાહ આ હરીભાઈ બધું આવડે છે એવું છે એમાં કેવું છે ખબર છે ભૂપતજી હા. હું નાનો હતો ને એટલે મારા કાકો બહુ ગુંદ બનાવતા શિયાળો આવ્યો નહીં કે ગુંદ બનાવ્યો નહીં એ તો લેટવા હતા ને. મારા માટે ગુંદ બનાવતા અને ઈયન માટે મેથી બનાવતા મેથી પાક. બરાબર હા. બાપુજી ઓય ઓય મને ખબર છે ઢોરો સારવા દાતા ને બાવળી ઉપર સડી દાતા ને અહીંયાથી ગુંદ પાડીને લાવતા મારા કાકો ગુંદ બનાવે ને એટલે હું જોડે ને જોડે હોય હા. એક મિનિટે આખા પાછો હું ના થવું બરાબર જોઈ જોઈ અને કારીગર થઈ ગયો લ્યા એવું એમ ને. તો તાણી ઓમ કારીગર તો છો ને. પાક્કો એવું ને. હવે એમ ના કહેવાય ભલા આદમી તમે બનાવો બોધો ને પછી અમે ખન શાખો તાણ ખબર પડે કે તમે કારીગર કેવા છો એ વાત એ વાતની ગેરંટી હું નહીં લઉં હે ગેરંટી હું નહીં લઉં એમ ના ચાલે ને ભલા આદમી તમે કારીગર છો એનું એક કારણ છે હા. કે ગુંદ અંગત તમે ઓગળીઓ ખાઈ જાઓ ઓહો તો વર રાખવી પડશે તો તાણી કશો વાંધો નહીં અત્યારે જ બધો છો ને હાલ તરત આ તો બધો અમે શાખવા આવો મારું કેવો બધો આ તો અમારો છે. રાખવાનો ખાલી અમારે બંધાવો પછી હરીજીને લઈ જઈને સાચું એમ કે અમારો ગુણ છે. તો ભાઈ ઓપડો મારી વાત હા, હા. મારે કોઈ પૈસા બીજા જોતા નહીં હા. પણ તમે જે ગુંદ બંધાવો એમાંથી પોચ લાડવા મને હાલવા પડશે એટલે મારી મજૂરી ગણો કે ગમે તે ગણો પોતના 10 લાડવા હાલવા છે. પણ લાડવા ચેવડા હશી. એ તો હું મારી રીતે બનાવ્યો માપના ચિંતા ના કરો હા, એક એ. કામ કરો તમે તાર ગુંદ બોધીને મનાલી દેજો. લાડવા હું બનાવ્યું. હું હા. લાડવાનો કારીગર છું વણવામાં. એટલે મૂર્ખો સમજ્યો છે મને હે મૂર્ખો સમજ્યો છે અરે ભાઈ ખરેખર કોકના એ 12મું હોય ને તો લાડવા કરવા મને જ બેહારે. મસ્ત માપના લાડવા બનાવું. હા એક મોણો નેટ કરીને એક ખાય. જો કશો વાંધો નહીં તમે પોત લઈ જાઓ ને તો એમાંથી આપણને એક લાડુ આવજો એટલે હું શાખું એટલે પછી મારા ઘરે બનાવું સારું હેડ અરે મફુજી હરીભાઈ કારીગર જ છે. તમારે બનાવવું હોય તો હાલી દો વસ્તુ એમ. ના એ તો શાખા તાણ ખબર પડે કે હારું હેડો શાકજો તાન બીજું. અત્યારે ગોળ મૂકો ગુંદ મૂકું આ તો ઘણું મૂકું છે. હા આ લગભગ 3500 રૂપિયાની વસ્તુ આવી કો. લોકો હડો તારે. હરીભાઈ બરોબર કારીગર ના હોય તો હાર્યા 3500 તો પાણી તો કે એટલે વેમ કરો છો મારા ઉપર હેડો માર જોડે માર હંગાથી બેહો તમે એવું જ નથી. હવે તમારે કોઈ જવાન નહીં હું આવું છું અરે હું સાચું. આવી રે હરીભાઈ આવી. શક્કર નહીં યાર ના ના તો જોયા ના હોય એટલે થાય કેવું. હા. હવે હરીભાઈ હા તમે છે ને તૈયારી કરો એટલે ગળા હું લાકડા લેતા આવું તમારો લી. ફટાફટ લેતા આવો મારા ઓલે ની ગુંદ બનાવવા માટે અમે જેમ હળગાવા છે તમારે આટલી ઉંમર લ્યા અરે તમારા માટે નહીં કેતો ગુંદ બનાવવા માટે લાકડા હું આલું એટલે તમારા ઘરનું કોઈ વાપરવું નહીં આપણે એમ. શું કીધું તમે કારીગર છો ભલા આદમી બનાવી આલો એટલે ઘણું થઈ ગયું એમ. હા અને કઢાઈ તો છે ને તમારે. બધું છે બીજું બધું છે આ તો કઢાઈ ને પેલો ઉખાણીઓ ને એ બધું તમારા છે એમ ને. કારીગર ના ઘેર હોય ભાઈ અમારા ઘેર ચોથી હોય એ બધું કેજો. લાકડા લઈને આવો તો આ લાકડા લાવું હું થોડાક. કેટલા જોઈશે હરીભાઈ?
આખો ભર ભરી લાવો. એટલે બધું વાળી નાખવું છે. ઓવે ઓવે ઘર સુધી હળગાઈ મેલું છે ચમ. અરે ભાઈ આટલા જ જોવી. અલ્યા શું બોલો છો તમે, શું બોલો છો યાર? એટલે ગુંદમાં માપના જ લાકડા જોવી એમ. આ તો માપના લેતા આવો. હા હું લેતા આવું એમ. હો, મારે વધવા જોવી, ખૂટવા ના જોવી. અરે વચ્ચી હા. અને વચ્ચી જ હું લઈ જાય બસ વધારે લાવ્યો થોડો બીજું હું એક નંબરનો કંજૂસ માણસ છે યાર. મુએ ચો નાગર બોલી ગયો છું, બોલીને પસ્તાઈ ગયો એવું થયું છે હવે તો. એ હરીભાઈ હા, એ ખટક રાખજો હોતે ખાવાનો છે પાછો. તમે આવશો પછી ખટક થાય. એટલે લાકડા લઈને હાલ આવું એટલી ઘણા તમારા થોડો બાળો એટલી ઘણા શું મારા પગ બારું હોય કે બેઠો બેઠો. તમારા જેટલા લાકડા બળશે ને એટલા વર્તી આલ્યો હું. તમે તારે એટલે હળગાવ. હા. હું હાલ આવું. બહુ મગજ વાળો માણસ હો ભાઈ. પંદર અલ્યા તારી 4 દાડા પહેલા મેં કટકા ગણ્યા હતા તો 19 હતા તો 4 કટકા જ્યાં ચોકણ મોનો ના મોનો આ વાહના મોણસોટ લઈ ગયા છી લાકડે રાખતા નહીં મારા ઓળખ્યા. કાકા કાકા આ જીગાઈમાં ઘેર કચારીયું લાયું. તે કચેરી લાવી તો જીગાય ખાવા દે એમાં તારે હું હે લે આપણે લાબુ હો. કોઈ લાબુ નહીં બે સોનો મોનો. ના કાકા કચારીયું જ લાબુ જ છે આપણે. અલ્યા કચેરી ના ખવાય. ના કાકા કચારીયું જ લાવજો જ. અલ્યા પણ કચેરી બજારનું નહીં સારું આવતું આપણે ઘેર બનાવવાનું છે. કાકા અમુ દોત કાઢવા નહીં આવતા, પૈસા કાઢવાના આવી. બધા તું હનું કહેતો છે મત કાકા જાણી તમારે કોઈક વસ્તુ લાવવાની કહું તાણી તમે આકોડા જ કરો હો. એટલે આકોટા નહીં કરતો કચેરીઓ આપણે ઘેર બનાવવાનું છે. કાકા ઘરનું કચારીયું ના હારું હોય, બહારનું હારું હોય. બહારનું કચેરીઓ સારું હોય, હા ઘરનું કચેરીઓ ના સારું હોય. હા. કરે કીધું આવું? સતીશે આ સતીશ કોણ લ્યા? તમારો છોકરો. એ ભાઈ તું તારા બાપની મજાક ના કર. ઘરમાં જતો રહે ને તાર ના કે માર ખાય ખોટી હમણાં. ના કચારી તો કાકા હું ખાયો જ આજ. ઘરમાં જામ ભાઈ હેટ 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 નહીં લાબુ કોઈ. એ ખેગારજી તમારે તો કચેરી ઓતરા દાડે નહીં આવતું, મોટો છોકરો લાવે છે. અલ્યા સતીશ ઓમાય હાલત પાકો હા કચેરી 2 દાડા કરા ના પટી ગયું. ના ખબર નહીં મને. રવા દો, મારા કરતી કંજૂસ વધારે તમે છો. અલ્યા કંજૂસ ની વાત જ નહીં આવતી. અલ્યા, એ તમાર ઘેર ગુંદ ભજ્યો તો લ્યા ના બજાર થી લાવ્યો તો ના તાર કાકા હું ખાવાનું લાવે બજાર થી ખાલી મંચુરિયન એકલું. બસ તાણે શિયાળામાં કોઈ નહીં લાવતા. ના લ્યા મરી જો ખાલી ભાષણ હાલતા જ આવડા છે. અલ્યા અલ્યા બાસ્કુજી એવું નહીં, મને કોઈ ખબર નહીં. બધી ખબર પડે છે. હાલ બધું મેં વાપર્યું જ છે. હા તું જાકી અંદર જાકી લે. હવે તો તમારા છોકરા તમારી મજાક ઉડાવે છે. હે ખેગારજી એટલે કેવા હું માંગો છો તમે? મન કીધું તેરી નેરી પાછું હાલવા માંગુ છું, બીજું શું? એવું છે એમ? હા એટલે છોકરાને સારું શાખે ખવડાવો છો કે નહીં? એટલે મેણો મારો છો એમ તમે? હા તમે મને મેણું નતું માર્યું. કશો વાંધો નહીં બાસ્કુજી, મારી અળાસળી કરી છે તમે એમ ને? હા આજે જ ગુંદ બધો હશે. હા તરત વસ્તુ લાવું. હા તે હાલ લેવા હેડો. હા ના લેવા હેડો તો હું મોનું. હાલ તરત હેડ્યો. ગળાની શોખ હાલ તરત જાયો, ગુંદનો સામાન લાયો અને ગુંદ બોધ્યો હું. ગુંદ બોજો ને? હા. તમે તો બોજતે બોજો પણ આજ હું બોજું. એવું છે એમ? હા અને ગુંદ બોજીને તમારા છોકરાને બતાવ્યો. હવે એ જોવું છે કે કનું છોકરું ગુંદ ખાય છે પેલા. એવું છે એમ ને? હા. મારા છોકરા તો ગુંદ ખાય પણ તમારા છોકરા ગુંદ નહીં ખાય ખેગારજી. હાલ જ જઉં છું. એ એટલે તમારું ઘર હમણાં છે આ લાકડા લઈને ઓમ ચો હેડ્યા છો. અરે હરીભાઈ ના ઘેર જાઉં છું. એટલે ચમ લાકડા લઈને અરે ફોમતાઈ આમાં કેવું થયું ખબર છે? હું જો તો હરીભાઈ ના ઘેર અને તાકડા આયા મહેમાન. ઓય તે હરીભાઈ ચા મેલવા ગયા, તે ગેસ આગળ જઈને બેઠા ને તો ગેસ જ થઈ રહેલો. ઓય ઓય તે પછી વાત તો ઓભળો, પછી હરાજા સુલા આગળ, તે સુલા આગળ લાકડે નહીં. હવે મહેમાન અમે આબરૂ ચેવી જાય? એટલે જાય કે ના જાય? લાકડા નહીં હરીજી ના ઘેર. અરે બાપડાના લાકડા હમુરદાય નહીં, પછી હારા થઈ ગયા શિયાવિયા. એટલે મને જીવ બળ્યો, મૂકી કીધું તમે ચિંતા કરશો ને હું હાલ લાકડા લઈને આવું છું. એટલે ચા મેલવા લાકડા લઈને હેડ્યો છું. એ શું વાત કરો છો યાર? અરે. અરે હરીજી હા આવા થઈ ગયા છે યાર. અરે ગેસ નો બાટલો ભરાવાય પૈસા નહીં, આ ગળાની છોગન. પણ લાકડા થારા લઈ જાવ ને તમારે. અરે એ તો ખાલી ચા જ મેલવાનો છે એમ. એવું હા આ બાપડાને શું ખબર છે, પરિસ્થિતિમાં આપણે સપોર્ટ કરવો પડે. ગમે એવો તો આપણો ગામનો ભાઈ છે. ટેકો ટેકો. હા આ ટેકો કરવા હેડ્યો છું એમ. ના ના હા શું તાણે ખરેખર આ મૂર્ખાને શરમ આવતી નહીં. પેલા મોણાને લાકડાની જરૂર છે તો આ લાકડા કેવો ઉપાડીને હેડ્યો છે? લાકડા તો હવે હું હારે લઈ દઉં. અરિજીન ટેકો તો કરવો જ છે.
વાહ ભાઈ વાહ, મારા વર્ષે બધાય સોને સોને ગુંદ ખોય છે. એલા ભાઈ હા આ સોને સોને દેખાય છે તમે જગ જાહેર બેઠા છે. આ રોડ છે, મારા ઘરનું વાગડું છે. ઈ કન બેઠો બેઠો હું ગોળ ભાગું છું. આ મોયકન ગુંદ બનાવવાનો છે. અમે જો તમાર જેવા છે લ્યા. એટલે હવાય નહીં આ બધા તા એમ કહું છું. એટલે આખા વાહમાં કેવરો રાવું કે હરિભાઈના ઘેર ગુંદ બજો છે. એ ગુંદ ગોતતા હોય ને તો કાયદેસર કેવું પડે લ્યા. અલ્યા બૈરા કી આદમી નાખી લ્યા. ઓવે કેટલો લાયા છો? કિલો બસ મારે એકલાને જ ખાવાનો છે. ચાલ તમારી ડોશી નહીં ખાતી, ના છોકરા નહીં ખાતા. ના એ શું કરશો લે? પૈસા ભેળા કરીને શું કરશો તમે લે? વાહ પૈસા ભેગા કરવાનું મને કહો છો એમ? ખેગાજી આ કિલો ગુંદ છે. હું એકલો ખાઈ જાય લાડવા બનાવી બરાબર. એટલે તમાર જેવો નહીં લ્યા. હો ગરમ કચેરીઓ લાવી અને આખા ઘરમાં વેકું. એ ગળાની શોગન. અલ્યા એક નંબરના કંજૂસ છો તમે. અલા સામાન લેવા જવું છું યાર ગુંદનો. આ જુદી ગુંદ ગાધો છે ખાલી નો મોબડ્યો છે. કેવો આવે છે ઈ ખબર નહીં હોય તમને. હા મેણું ભાગવા માટે જઉં છું હવે. તમે મેળું ભાગશો. ઓવે એ ચમ એટલે દોથા આવી છે હરીભાઈ. આવી જ ગયેલા દોત. પણ હા ના આવી આ જુદી તમે જે વસ્તુ ખાધી નહીં એ વસ્તુ તમે લેવા હેડ્યા છો. એટલે જ ખાવી છે તાણી. બનાવ્યા છે કોણ? હા હા ચમ કોણ બનાવ્યા છે એટલે આવડા છે તમારે ઘેર કોણ બનાવવાનું છે? કાળા સોર. સીધી રીતે બોલો ને યાર. હું જાતે બનાવ્યો. એવું છે એમ? ઓવે તો મારા ઘરે તમે આવશો. જો જાઓ નહીં આવો તો કશો વાંધો નહીં. 1000 રૂપિયા વાપરવા આવજો. આઈ જાયો. પૈસા ના હોય ભલા આદમી, કારીગરના પૈસા હોય. શાખવા મળશે. ચોખ્ખી વાત છે. ના ભાઈ ના, મારે કોઈ ગુંદ ખાવો નહીં. હું ગુંદનો ભૂસ્યો નહીં લ્યા. એટલે પણ ટેકો ના કરાવો યાર. હમુર તો નહીં. હરીભાઈ હા હવે તમે બનાવો તમારા ઘેર ગુંદ, ખાઉં આમ પછી સામાન લાવું હું. આ તો ના એટલે શાખવાય નહીં દો. ના હમુર તો નહીં. હાવ ના શર્મા મોણો છું હું. એટલે હું મશ્કરી કરો લે. ના મસ્કરી નહીં કરતો, સાચું કહું છું. પણ જાવું જ નહીં હોય કંથી. બેહી રહું છું હવે. કશો વાંધો નહીં. ખેગારજી હા હવે સાચું કહું તમને, બોલો. આ ગુંદ મારો નહીં. ચમ તમારો નહીં એટલે મારો હોત ને તો હું તમને ખવડાવો, ધરાઈને ખવડાવો કરો. શાખવાની જગ્યાએ બરાબર. હા પણ એવા ધણીનો ગુણ છે કે તમે હાથે નહીં અડાડો. બાપુજી નો ના તો વાઘુજી તોય હારા ના હોય. તો તાણી વિચારો વિચારો કોણ હશે એવું. એ હરીભાઈ હા લાકડા લઈને આવી ગયો લ્યા. હરીભાઈ ખરેખર અમાર ડોશી તો સમજી હતી. મને કે આટલા બધા લાકડા લઈને જો હેડ્યા એટલે મેં કીધું હરીભાઈ ના ઘેર જાઉં છું. આપણો ગુંદ બોધે છે એ રહ્યા. એટલે કે વધીને પાસે લેતા આવજો. મેં કીધું હારું લેતા આવ્યો. શરમ આવે છે તમને નહીં યાર? ચમ આટલા લાકડાથી જીએ ગરમ ના થાય. હવે હરીભાઈ ગુંદમાં વળી કેટલા લાકડા જોવી ભલા આદમી. અલ્યા જાડે જોવી જાડે યાર. એ તો હોય હસી કે એક બે. આ વનાથી ભાઠોય નહીં પડે. હા ભાઠોય નહીં પડે. એ તો આગા પાછું કરીને પૂરું કરી દે એમ. મારે ડોશી રાડ કરે છે. આ શિયાળાના લાકડા ઘણા જોવી કે ભૂપતજી ગુણ તમારા માટે બધા છે, મારા માટે નહીં. બધા તો વાત કરો તે વંચો તો ગહારો હું ના બેઠું. વાત સાચી છે. આ ચમ આયા છે એ ગુણ શાકવા આયા છે. ગુણ એટલે સાચા. ભાઈ મારે ગુંદ બોધવાનો છે એટલે ખાલી શાખવા માટે આવ્યો. શું હરીભાઈ ગુંદ ચો બનાવે છે? એક નંબર બનાવે છે. મેં નહીં ગાધો તો મને સ્વાદ ની ખબર છે. એવું એમ? ઓ તમારે બોધવો હોય ને તો બજાર જઈ અને કરિયાણું લેતા આવો છો. એટલે વસ્તુ પછી લાવું એમ કહું. પેલા લેતા આવો, આપણે બે નો અંગાજ બંધાઈ જાય તો. એટલે પેલા શાખું પછી વસ્તુ લાવું યાર. હા શાકવા છે પેલા. હા. એટલે 1 કિલો થી બધા શાકવા જોઈએ તો પછી બધો શાકવામાં પટી જાય હરીભાઈ. કોઈ પડે ના, એક લાડવાલ દેવાનો. હા એટલે મને આવું તમે પેલા કીધું હોત ને તો હું 2 કિલો નો સામાન લાવો હોત. તે ફેરથી લાવી દેજો, ભાવે તો ફેરથી બનાવી આલે બસ. તો હું ભલા આદમી કંજૂસાઈ કરો છો લ્યા. હા હા એટલે પછી તૈયાર થાય એટલે આવો એમ. ના ના ઘેર કોઈ કોમ નહીં. નવરાશી. પછી આ ગુંદ ઘર ભેગો થઈ જાય તો હાથમાં ના આવે. અમને ખબર છે બહુ. હે હરીભાઈ હા એટલે તમે ભલા જ મેં હજી સુધી સુલો હળગાવ્યો ને ચિયા દાડા પાર લાવશો. તમે શું કરશો? સુલો બેઠા બેઠા હળગાવો હેડો, હું આવું છું. ખેગારજી તમારે શાકવાનો છે ને ઓવે તો સુલો હળગાઈ આલો હેડો મને. વાહ ખાતા ખાતા જાહો. બહુ પાકા છે. હરજો ખેગારજી હા હા મને ઓછું ફાવે છે એમ. હા ભૈયા. હે હરીભાઈ હા આ કાજુ બદામ બધા વપરાઈ જાય બધાય. એવું એમ? એક કટકોઈ નહીં વધાય. આટલા બધા? એ સંપલ બાર, સંપલ હા, બાર. હા. ઓવે આ દેખાતું નહીં યાર, ગોળ ભાગું છું. વાત સાચી છે. હમણાં કોકરા આવશી તો ભૂલ. તમે શું કહો કે હરીભાઈ ગુંદમાં કોકરા હતા. વાત સાચી છે પણ પોટ લાડવા તમારા ભાગમાં આપવાના છે. એમાંય આવશે ને કોકરા.
મારા એકલાનમાં કેવી રીતના આવશે હે ખેગારજી? પહોંચાય ચાર્જ હા આ તો મજૂરી એની એમ હા. અને હાલવા પડે ભાઈ, મફતમાં ચોય કોમ ના કરાવાય. આમ ખવડાવવું પડે તાણે કોને હસી જવાનું છે લે એ હરીભાઈ હા આ હું છે ટોપરું છે, આ બધું વપરાઈ જાય એમ. એટલે બધું માં ડોશી પૂછતી હતી. વચ્ચે નીરું તમે ના જાય બરાબર. હા આ બૈરાની શિખામણ મારા જોડે ના લાવો, બધી ખબર પડે છે બુબજી, બધી. અને જે વસ્તુ વધી જાય ને, ઈ મારા ઘરમાં નહીં ગાલું, તમે ના જાય લ્યા. એટલે મારે કોઈ જોતું નહીં ભલા આદમી, તમે તાર બધું વાપરી કાઢો, હું વાપરવામાં પાછો નહીં પડતો આ ગળાની છોકર. તે અમે વાપરવાનું જ છે. પછી હા તમાર ઘર નતું લ્યા એટલે ભાઈ અમારા ઘેર કોઈને આવડતો નહીં આ ગુંદ બોધતે. તે હરીભાઈ નીકળ લઈ જવાતા અમે ગુંદ તો પહેલા ડોસ્યો બોધતી. હવે કાકાજી હા ખોટું નહીં કહેતો, બુબજી ખોટું લગાડતા ય ના. હા હા બોલો. ઈ એના ઘેર હીરે નહીં ઉભા રહી ગયા તા, તો આપણે ચોથી ઉભા રહી ગયો. આ એ વાત તો સાચી છે કેટલો ત્રાસ થાય એમ ના ના એવું નહીં હરીભાઈ. અમને ખબર છે લ્યા. રઘવા બહુ એનું આપણી ભાઈબંધી વર્ષોથી છે સાચું છે ને? છે તો તાર તમે ઓળખો લ્યા ભાઈ. સારી રીતે અને તો હરીભાઈ અત્યારે બધાને રહેવાનું ભલા આદમી, તમે નર્વાસ હોય એટલે સારું છે એમ. નવરા તો કોઈ નહીં, 15 વીઘા જમીન વાવું છું અને એમાં 100 વીઘા એડા વાયા છે મેં. વાત. એ વેણાવાનું ચાલુ છે. વાત સાચી છે. ઘરનામાં કેટલા વાયા છે એડા? દશમનને ખબર છે મારા ઘરની 2 વીઘા જમીન છે, ઈ અડાડી પડી છે. કેવો પૂછી રહ્યો છે, કેવો પૂછી રહ્યો છે. હરીભાઈ હા. મારા ઘરના ખેતરમાં 6 વીઘા એડા ઉભા છે બોલો. હાલ વેણવાનો ટાઈમ નહીં અને ભરપારી જમીન હું વાવતો નહીં. તોય તમારા ઘેર તમે ગુંદાઈ બની ગયા તાકો. અરે એ તો હોદવેણ ના આવડતો નહીં ભલા આદમી. ના બધું આવડે છે. વાપર્યો? હા તમે ખટક રાખજો ને કે અમારું બધા વેડા થતા હુઈ જાય છે. બાપડા ખાઈને ઊંઘી કે એમ સાખી. અલે આતાર ના ખવાય, હવાર ખવાય. અરે હરીભાઈ અમાર તો હોદવેણ અત્યારે સાક્ષર હવાર ફેર ખાય અને થઈ રહે ને તો 2 દાડા ફેર બંધાવશે. અને તમારે બધા લેવો પડશે કેમ કે તમે કારીગર છો. લેવાનું તો કારીગર કઈને જ ભૂલ કરી છે મેં. હવે લોહી પીધા મારું દરશિયાળામાં. હરીભાઈ ખરેખર મારું કોમ કોઈ કારીગર કરતા નહીં. આ તમે પહેલા કારીગર એવા મળ્યા કે મારા કોમમાં હા પાડી. એટલે કે મેં કોઈનું કોઈ બગાડ્યું નહીં તોય મને ના પાડી દી મારા ઓળખ્યા. અને તમને સારી રીતે ખબર ના હોય તો કહી દઉં. હા. આ પહેલી વતરું તમારું કામ કરું છું. એવું એમ? ઓવે તો સારું જ થાય મને વિશ્વાસ છે. હા તાણી ફેરથી થાય કે ના થાય એની શું ગેરંટી? થાય હરીભાઈ થાય. તમે જીવતા હશો ને એટલી ઘણા હવે ગુણ તમારા જોડે બંધાયો. હા જેમ કે મેં તમને કોઈ દાડો કોળિયા નહીં છોડ્યા. ખરું ખોટું? અલે હળગાવ ખેગાડી. ખેગાજી ખટક રાખજો મોડું થાય છે એમ. અટકી ગયું છે તમે પછી ગુણ સાસીને વેળા થતા ઘર ભેગા છો કે? ના ના મારે બજાર જવાનું છે સીધે સીધું વાત સાચી છે પણ ગુણ સાસીન હા તાણ જલ્દી હળગાવો તમે દેતવા હળગાવો. હરીભાઈ લાવો આવું છું ભાઈ, ઉભારો ગોળ ભાજી રહેવા જો. ભાઈ ભાઈ હરીભાઈ એ તો હવે ગળી જાય. કારીગર કોણ છે તમે કે હું? તમે હા ગળશેક ની ગળા કોણ કે અમુક તમે? તમે હા મન કહેવા જો. હારું ભાઈ તમારી રીતે કરો મને કોઈ કહેવો નહીં તમે તાર. ની ગળે. હારું. એ હરીભાઈ હા આ ભૂપતજી નો ગુંદ બનાવશે બરોબર. ઓવે ભૂપતજી કાયદેસર બેહી રહ્યા સાઈડમાં. ઓવે પછી તમે મારા ઘેર આવશો ગુંદ બનાવવા માટે એટલે હું એ સાઈડમાં બેહી રહ્યો હો. તારું અમે એમ તમે નહીં, બધું તમારે કરવું પડશે. એરિયા તમારો ગુણ સાખવા આવી બરાબર તો તમે બે રહેજો ની જોડે કામ કરાવજો. મારા તો જવાની જરૂર જ નહીં પડે ને. હું શું કરવા જાયો? હા મારા તો ઘેર ગુંદ પડ્યો હશે ભલા આદમી. અને તમે ત્યારે ગુંદા સાખો હોય ગળાઈ મેલવાની હે. ઓવે એટલે હાલ નહીં મેલવાની શાંતિ રાખો, હું મેલું આવી. એ હરીભાઈ આ છે ને હવે કાતાવાળા નહીં જોઈ લેટવા છે હો કામ કરતા. તાણ શું કેવું ખેગારજી? ખરું ખોટું? સંભળાય છે બધું હો, ખરું ખોટું આમ? સંભળાય છે બધું. લ્યો હરીભાઈ ખટક રાખજો હો. ઉમતાઈ, હા વધારે આપવું છે ચમ ભાઈ શું કરવા? ગુંદ લેવા જાવું છે. બાસ્કુજી તમે ગુંદ લેવા હેડ્યા? ઓવે ચૂંટલી ભરજો મને. અલ્યા સાચી વાત છે, તમે ગુંદ લેવા હેડ્યા છો લ્યા. ખરેખર મને તો મનાતું જ નહીં યાર. કેમ નહીં મનાતું એટલે? એટલે તમે ગુંદ ખો પૈસા ચોથી લાયા? કેમ અમારા ઘરમાં એવાય પૈસા નહીં પડ્યા હોય? એટલે તમે રૂપિયો નહીં ભાગતા યાર, એટલે તમને કહું છું. હા વસ્તી મેણા મારે છે ને એટલે જ ગુંદો સામાન લેવા હેડ્યો છું. એવું એમ? હવે તમારે આબુ હોય તો હેડો. એટલે બાસ્કુજી આબુ તું પણ આપણે આ હરીજી નહીં હા અહીંયાના ઘેર મહેમાન આયા છે તે બાપડે લાકડા થઈ જશે, તે લાકડા હાલવા દઉં છું હું. પણ અહીંયા તો ગેસનો બાટલો છે ને. થઈ જશે બાટલો, કશું નહીં આવે તો. તો એમાં શું વાર થાય? લાકડા હંગાટ લઈ રહ્યો અહીંયાથી બારે બાર ની હારી જા.
એ તો બરોબર છે નીકળી જા પણ ઈ બાસ્કુજી મારે ગુણ નકમો પડશે એમ ચમ ડાયટો કોમ નહીં હાલતી એમ તો કચેરીઓ ઘણું મળે છે. હા કચરિયાનો જ ઈરાદો છે હવે એમ હા તો હેડો લાકડા લઈ રહો. આ રહ્યું આ કાઢ્યું જો ભૂપતજી હા તમારે ગુંદ બનાવતે શીખવો હોય તો તમે શીખવાડું છું હો. આપણે નહીં શીખવો, તમે કારીગર છો એ બરોબર છે. હા મારું પોંથો પાટણ